કાક હાલો આપણે કાક એ બોલે કાક માથે નવરા દીધો કાક 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 જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે નવા વ્લોગમાં. હાલો તો વાગી ગયા છે 9 અને જે આપણે રસોઈ હાલે શાક વઘાર્યું બટેકાનું, ખીર બની ગઈ છે, બની જાય ને પછી બધું ખીર તો બની ગઈ છે પણ હજી ગરમ ગરમ છે. અને આજ છે મારા દાદાનું શ્રાદ્ધ, તો આપણે થાળ ધરવાનું છે. અટાણમાં ચોખા બનાવીને અને શ્રાદ્ધ નાખ્યું. હવે થાળ ધરવાની છે તો જો પૂરી બનાવવાની બાકી છે, શાક વઘારાઈ ગયું પાકી જાય અને પૂરી બની જાય ને પછી આપણે થાળ ધરી દઈએ. અને પછી હજી તો 9 જ વાગ્યા છે, હજી તો વાર છે ખાવા પીવાની. અમારે 12 વાગ્યા પછી હોય બપોરે હતા, પણ વેલેરો આપણે થાળ બનાવી નાખીએ એટલે પછી બીજું કામ આદરી. તો સવારની છે ને રોટલી બનાવી, પછી ખીર બનાવી અને હવે શાક વઘાર્યું છે ને હવે એક પૂરી બનાવવાની છે તો એ બનાવી નાખીએ ફટોફટ. અને હાલો હવે પછી વ્લોગ કન્ટિન્યુ કરી. હાલો તો જો મસ્ત મજાની છે ને પૂરી તરવાનું ચાલુ છે. હવે 2 ઘાણ માર્યા છેલ્લા. અને જોઈ લો આ પૂરી ડબલ કલરની, જો આ બાજુ પીળો કલર ને આ બાજુ ઓલો કલર. અમે ડબલ ગોયણા કરીને બનાવી છે. હવે કેવી થાય કામ જાણી તરાય પછી ખબર પડે. ડબલ કલરની આવી આપણે 3 કલરની કરી શકીએ. બીટનો ઓલું હોય ને જ્યુસ, તો એ લોટમાં નાખી. તો અત્યારે આપણી પાસે બીટ છે નહીં, તો હવે છે ને બસ 5-6 પૂરી તરવાની છે, તરી નાખી પછી થાળ ધરી. તો વાગી ગયા છે 12:15 અને અમારા જયદીપભાઈ લાલપુર ગયા હતા. જો સોડા લેવા હતી, સોડા પીવી લીંબુ વાળી. અને એ ક્યાં હે જો આજ છે ને અમારા દાદાનું હરાજ છે, તો જો જયદીપભાઈ છે ને બિસ્કિટ લઈ આવ્યો, બિસ્કિટના પડીકા. હા અહીંયા હે ને અડખે પડખે છોકરા હે ને એ બધાને દઈ આવશે. હજી જયદીપ અમારો જીનકો રહ્યો ને ના દાદાનું હું સાયકલી હતી હો. જયદીપ કઈટમાં સાયકલો હતો. હા શું બોલે દાદાને કોણ વાલું હતું બધે કરતા બધા ખોટું હાવ ફાકા ના મમ્મી ઈ નતો. ખીર પૂરી બટેકાનું શાક. જયદીપ તાર ફેવરેટ શાક. અને દાદા અહીં છે ને ભાઈ મને હાચવી હતી એટલે બીજી રીતની તઈનું એવી રાબડા જેવી છે. મમ્મી ભાઈ લગાઈ બેઠી બેઠી. અને આપણે છે ને થાળ ધર્યો તો આજ
એટલે જસ્મીન એટલે મારી મમ્મી જયદીપને એમ કહે છે કે પ્રથમ ઈલાને બિસ્કિટ દે દે. ઈલા બહુ જ વેચાતું લઈને દૂધ ખાતા. હાલો તો હવે ખાઈ લ્યો. અમે ખાઈ લીધું, બપોરા કરી લીધા ને આપણે એવું સોડા પીવાનું થાય છે. હા હો એમને જ લઈ જવાના હે માં. ડેલા ઢારી લઈ જાવી. હાલો તો વાગો છે 4 ને આપણે દહીંનું ધરે છે પણ લાઇટ વહી ગઈ. ઘડીક વાર અહીંયા ઊભું જો લાઇટ આવે ને તો વળી પાછું ચાલુ કરી દઈ. શું મજા આવી હતી ખીર ને પૂરી ને ખાવાની તમને? હા એ હું એ જ કહું કે પૂરી એને ઓછી ભાવે અને આપણે વધારે ભાવે. મને પૂરી હોય એટલે કંઈ ના જાય. તમારે જવું છે મા દીકરીને? હે મનુ આજો હમણાં છે ને થોડીક અનેરવી થઈ ગઈ હતી. ખાણ સિવાય કંઈ બહુ ભૂકો કે કંઈ ખાતી નહીં. કા મમ્મી હવે ખાય છે? ખાલી ખાણ ખાય, બાકી ભૂકો કે એ કંઈ ના ખાય. એ ખવડ ભારી જઈ દે ભરી આવ્યો છે ને. આજ નથી ખાધું? આજ તો એમ કે ખાણે નથી ખાધું. ખડ નાખો ખાય તો એના હાટું રાખી દેજો. હા ખડીને વાલો એ સરવા જાય ને એ ખડને જે ખાય જે ભાવે એ ના ખાય. આપણે કેમ મજા ના આવે તે હાવ કંઈ ભાવે નહીં એવી રીતના એને એમ જ હોય. આના ગરમી એવી સાઈડ તા કાં ઉકળાટ કેવો છે હાવ ઉકળાટ છે. આપણે પંખે સુતા એટલે વાંધો નહોતો. જો જસ્મીન જાય છે આ બે ભીહું લઈને અને આગળ બીજા વયા ગયા. અરે પણ હાવ આજે ઉકળાટ જ અટાણી એવો છે. જો અટાણામાં કંઈક વારી પવન આવે બાકી બહુ નથી. બૂટ ગરમી છે અને આમ છે ને આથમણો આદર થયો તો પણ અટાણ પાછો તડકો નીકળી ગયો. એ જો બધા ઉતામરા થાય. ઓલીને નાખજે બધું ને. હાલો તો જો ભેહુની નીણ થઈ ગઈ છે. વાગી ગયા છે આપણે કપડાં ધોતા 4:30 વાગી ગયા. કપડાં ધોઈ ગયા છે ને મમ્મી કપડાં સૂકવે છે અને 4:30 થવા આવ્યા. અને ગરમી થાય એમ થાય પંખે વયા જાય. હવે એમ થાય કે રહેવું જ નથી તડકાનું એવું બૂટ ગરમી થાય છે. તો હાલો હવે છે ને આપણે આ સાથે આ વ્લોગનો કરી દઈએ એન્ડ. મળીએ કાલ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.